નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ તાલુકાના કુણઘેર ગામની એક પરિણીત યુવતીના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના નામથી વિભત્સ મેસેજ તથા ગાળો લખી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી મહિલાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારી પાટણની યુવતીનો પત્તો પાટણ પોલીસની સાયબર સેલ પોલીસે મેળવીને તેની પાછળ આઈપીસી 292, 489 તથા આઈટી એક્ટ મુજબનો ગુનો નોંધ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના કુણઘેર ગામે રહેતી પરિણીત મહિલાના નામની ઇન્સ્ટાગ્રામ આઈડી કોઈએ બતાવેલ હોવાનું તેમને તેમના કાકાના દીકરાએ જણાવ્યું હતું. જેથી મહિલાએ આ ઇન્સ્ટાગ્રામ આઈડી કોણે બનાવેલ છે તે જાણવા માટે પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આઈડી ઇન્સ્ટોલ કરી મેસેજ કરી જાણવાની કોશિશ કરી હતી અને તેમના નામની ખોટી આઈડી કેમ બનાવેલ છે તેમ પૂછતા તેણે પોતાનું અને પોતાના પતિનું નામ જણાવેલ કે જે કુણઘેરની યુવતી અને તેના પતિના નામ સાથે મળતા હતા. જેથી તેણે આ મહિલાને તેમના પતિ તથા તેમના દીકરાના ફોટાઓ મોકલ્યા હતા તેમજ વિભત્સ મેસેજ તથા ગાળો લખી મૂકી ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરેલી જોવા મળી હતી. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.